શ્રી કૃષ્ણ નકુમ અમિતભાઈ મોકલેલ જે પીડીએફ છે એમાંથી આજે આઈએમપી પ્રશ્નની વાત કરીએ જે છે ટીપીઓની ફરજો. તો ટીપીઓ એટલે શું? તો તાલુકા કક્ષાએ જે સંચાલન કરતું હોય સમગ્ર શિક્ષણની જે પ્રાથમિક શાળાઓ હોય કે માધ્યમિક શાળાઓ હોય તેના જે ઉપરી અધિકારી તરીકે તાલુકા કક્ષાએ હોય ટીપીઓ હોય છે અને જ્યારે જિલ્લા કક્ષાએ હોય છે એ ડીપીઓ હોય છે. બરાબર છે. તો તાલુકા કક્ષાએ પ્રાથમિક શિક્ષણ સંચાલન અને દેખરેખ રાખવાનું જે કામ છે એ ટીપીઓની નિયામક દ્વારા કરવામાં આવે છે. તાલુકા પંચાયત અને જિલ્લા શિક્ષણ અધિકારીની કચેરી એટલે કે ડીપીઓ વચ્ચેનું જે એક સેતુઓ તરીકેનું કાર્ય છે એ કરે છે. તેમનું મુખ્ય કાર્ય તાલુકાની તમામ સરકારી ખાનગી પ્રાથમિક શાળાઓમાં જે શિક્ષણની ગુણવત્તા છે વહીવટી સંચાલન છે તે બાબતે શિસ્ત લાવવાનું છે. તેમની શૈક્ષણિક ફરજો શું છે? તો શૈક્ષણિક ફરજો આ બાબતમાં વર્ગખંડની હોય, વિદ્યાર્થી હોય, શિક્ષકની સજ્જતા હોય, બધી સજ્જતા સાથે જોડાયેલી છે. જેમાં શૈક્ષણિક સુપરવિઝન કરવાનું હોય છે, જેમાં તાલુકા કક્ષાએ અચાનક મુલાકાત લઈ શૈક્ષણિક કાર્યનું જે છે તે તપાસણી કરવાની હોય છે, જરૂરી માર્ગદર્શન પૂરું પાડવાનું હોય છે. તાલીમના સંદર્ભે બીઆરસી સીઆરસી દ્વારા આયોજિત થતી તાલીમનું આયોજન કરવાનું હોય છે, અહેવાલ તૈયાર કરવાનો હોય છે, સહ શૈક્ષણિક પ્રવૃત્તિઓ કરવાની હોય છે, જેમાં વિદ્યાર્થીના સર્વાંગી વિકાસ માટે તાલુકા કક્ષાએ વિજ્ઞાન મેળો, ખેલ મહાકુંભ અને કલા મહોત્સવનું આયોજન કરવાનું હોય છે, સંચાલન કરવાનું હોય છે. પરીક્ષા અને મૂલ્યાંકનના સંદર્ભમાં જોઈએ તો તાલુકા કક્ષાએ જે વાત કરીએ તો વાર્ષિક પરીક્ષાનું આયોજન કરવું, પ્રશ્નપત્રોની ગુપ્તતા જાળવવી અને પરિણામોનું વિશ્લેષણ કરી અને નબળું પ્રદર્શન કરતી શાળાઓ માટે સુધારાત્મક પગલાં છે. પછી વાત કરીએ તો નવીન પદ્ધતિઓનો અમલ કરાવવાનો હોય છે, તે પણ બાબત છે ટીપીઓના સંદર્ભમાં રહેલી હોય છે. તો આ બધી શૈક્ષણિક હતી. હવે વહીવટી ફરજો કઈ હોય છે? તો વહીવટીના સંદર્ભમાં ફરજોમાં વ્યવસ્થાપનમાં કર્મચારીઓના હિત સાથે જોડાયેલી બાબત છે, જેમાં કર્મચારીનું વ્યવસ્થાપન કે શૈક્ષણિક જે સર્વિસ બુક નિભાવવાની હોય છે તેની રજાઓ મંજૂર કરવાની હોય છે, પગાર વધારાના ઓર્ડર આપવાના હોય છે, શિસ્ત પાલનની તપાસ, જે તે કર્મચારી વિરુદ્ધ ફરિયાદ હોય તો તેની તપાસ કરવાની હોય છે, ડીપીઓને રિપોર્ટ સોંપવાનો હોય છે. માહિતીનું સંકલન કરવું, તો કે દર મહિને તાલુકાની તમામ શાળાઓનું હાજરીપત્રક, નામાંકન, જિલ્લા કચેરીએ મોકલવું, ગ્રાન્ટ હિસાબ, તે પણ બાબતો છે એ વહીવટીમાં સંદર્ભમાં ધ્યાને લેવી બધી શાળાઓની અને પ્રમાણપત્ર મેળવવા. સરકારી યોજનાનું મોનિટરિંગ કરવું, મધ્યાહન ભોજન યોજનાઓ હોય તેને તપાસવી અને ગણવેશ હોય, શિષ્યવૃત્તિ હોય, જે કંઈ વિદ્યાર્થીલક્ષી જે કંઈ બાબતો હોય તે તમામ સરકારી યોજનાનું મોનિટરિંગ કરવું અને ધ્યાન આપવું. તાલુકા પંચાયત સાથે સંકલન, તાલુકા શિક્ષણ જે સમિતિની બેઠક બોલાવી અને તેમાં તાલુકાના જે શિક્ષણના પ્રશ્નોની ચર્ચા કરવી, ઠરાવનો અમલ કરાવવો. આમ ટીપીઓ શિક્ષણની એક તરી છે, તેઓ માત્ર વહીવટી અધિકારી જ નહીં પરંતુ શૈક્ષણિક માર્ગદર્શક તરીકે પણ મહત્વની ભૂમિકા ભજવે છે અને તાલુકામાં તમામ બાળકોનું ઉજ્જવળ ભવિષ્ય બને તે માટે પાયાની કામગીરી કરે છે. તો જોશી સરના જય શ્રી કૃષ્ણ. બીજા આઈએમપી પ્રશ્નમાં મળીશું. ત્યાં સુધી આવજો.